આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો વૈશાલીબેન વાળા અમદાવાદના છે અને જામનગર કંડક્ટરમાં નોકરી કરે છે. એમનો મૂકવામાં આવેલ છે અને એમના મધરે જે વાત કરી એ મુજબ જો સરકારી નોકરિયાત મળે તો વધારે સારું, પણ આ સિવાય જો વેલસેટ હોય અને વ્યવસ્થિત હોય તો એની સાથે પણ થઈ શકે ખરું એમ. આ બધી વિગતો એમણે આપી છે. આ આખી વિગતો સાંભળો અને પૂરો વિડીયો જુઓ અને શેર કરો. આપણી યુટ્યુબ ચેનલમાં અત્યારે ઘણા બધા બહેનોના વિડીયો આપણે મૂકી રહ્યા છીએ. એમાં માનસીબેન જુનાગઢથી છે, દક્ષાબેન રાજકોટથી છે, રેણુકાબેન ભાવનગરથી છે અને ચંદ્રિકાબેન સુરતથી છે. તો આ વિડીયો બધા અંદર મેલેલા છે, એ જોતા રહ્યો અને એને યોગ્ય જો પાત્ર કોઈ હોય તો એને મારી સાથે વાત કરવી હોય તો મને જો વોટ્સએપ કરશે તો ખૂબ અનુકૂળ રહેશે. અને વોટ્સએપમાં એમણે એમનું નામ, ગામ, મોબાઈલ નંબર, આવક, જે કાંઈ વિગત હોય એ લખી અને કોની સાથે, કયા બેન સાથે એણે વાત કરવી છે એ મને જણાવશે તો હું એને ફોન કરી અને કહીશ. તો હવે ધીરે ધીરે આપણી આ યુટ્યુબ ચેનલમાં બહેનો પણ આગળ આવી રહ્યા છે અને એના કામ પણ ઘણા થઈ રહ્યા છે. અને એને ફાયદો એ પણ થાય છે કે આજે વિડીયો મૂકીએ છીએ તો એમાં એનો ફોટો જો એ કહે તો જ આપણે ફોટો મૂકીએ છીએ, નહીં તો નથી મૂકતા. અને મોબાઈલ નંબર તો મૂકતા જ નથી, જેથી કરીને એને બીજો કાંઈ પ્રશ્ન જ રહેતો નથી. મને અનુકૂળ લાગે એની સાથે એને વાત કરાવું છું અને અનુકૂળ મને એવું લાગે કે એણે જે વાતચીત કરી હોય એના પરથી હું એ જાણી લઉં છું કે એમને કેવા પાત્ર સાથે એણે લગ્ન કરવા છે. એટલે એ વિગતો હું જાણી અને પછી મને જે ફોન કરે એનો કોન્ફરન્સ હું કરાવું છું. અને એ કોન્ફરન્સ કરાવ્યા પછી પણ એને અનુકૂળ લાગે તો જ એની સાથે આપણે આગળ વધારીએ છીએ, બાકી આપણે બીજા માટે ઓપ્શન છોડી દઈએ છીએ. તો આ રીતે ઘણા બધા પાત્રો માટે અત્યારે ઘણા બધા ઓપ્શન પણ મળી રહ્યા છે. અને આપણી સાથે જે વાત કરે, જે બેન સાથે વાત કરે એનો વિડીયો પણ આપણે અવશ્ય મૂકીએ છીએ, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે કાંઈ ખોટું બોલતા હોય, ખોટી માહિતી આપતા હોય તો લોકો જાણી જાય અને તરત જ આપણને ફોન કરે, મેસેજ કરે કે આ વિગત જે આપી રહ્યા છે એ ખોટી આપી રહ્યા છે. એટલે આપણને એમ પણ ખબર પડી જાય. એટલે આપણે બધા વિડીયો આમાં અપલોડ કરીએ છીએ. એટલે ખાસ આ બાબત બહુ મહત્ત્વની છે. તો આને ખૂબ શેર કરો. અને આપણે દરરોજ સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ. ક્યારેક 5-10 મિનિટ કે આ કામના લીધે મોડું થાય છે, પણ લગભગ તો નિયમિતતા આપણે જાળવીએ છીએ કે બંને ટાઈમે આપણે વિડીયો અપલોડ થઈ જાય. આની ખાસ કાળજી રાખવામાં આવે છે. અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. સિવાય કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો આપણે કોઈ શૈક્ષણિક સંસ્થામાં 5,000 રૂપિયા ભરે અને તો પછી આપણે એનો વિડીયો ડિલીટ કરીએ, અન્યથા આપણે ડિલીટ કરતા નથી. અને અત્યારે આમ જોઈએ તો ખૂબ ફોન આવી રહ્યા છે. મારી પાસે મહિને એકનું વેઇટિંગ છે. તો વિચારું છું કે આપણે આમાં થોડી ઘણી ફી દાખલ કરીએ અને એ ફીના પૈસા રહ્યા એ સેવાકીય પ્રવૃત્તિઓ વાપરીએ. મારી પાસે એક ટ્રસ્ટ પણ છે, પણ એવું લાગે કે જો એ બાને પૈસા ભેગા કરીએ છીએ તો કોઈને ખરાબ ન લાગે એટલા માટે આપણે હજી નથી જાહેર કર્યું. પણ જો એવું જાહેર કરી શકાય કેમ, તો એવા મેસેજમાં મને જો કોઈ કરશે કે ભાઈ આવું કરો અને અમારો વિડીયો ઇન્સ્ટન્ટ મૂકી દો, એટલે કે જે દિવસે ફોન કરે તે દિવસે જ આપણે એનો વિડીયો મૂકવા માટે નોમિનલ ફી જો રાખીએ અને ફી જે આવે એને આપણે સેવાકીય પ્રવૃત્તિ વાપરીએ, આવું કરી શકાય કેમ એ મને મેસેજ આમાં કરજો. જેથી કરીને આપણે જો એવું કાંઈ કરવું હોય તો ઘણા લોકોનું ઇમરજન્સી હોય તો આપણે 2ની જગ્યાએ 3 વિડીયો મૂકીએ છીએ અથવા સેમ ડે એનો વિડીયો મૂકીએ છીએ, પ્રાયોરિટી આપીએ છીએ. આજે મારી પાસે મહિનાનું વેઇટિંગ હોય છે અને ઘણાના ફોન ઉપડતા નથી. તો જે લોકો આવી ફી આપવા તૈયાર હોય તો એનો મેસેજ આવે કે ભાઈ હું ફી આપવા તૈયાર છું, તો આપણે એને સામેથી ફોન કરી અને એનો વિડીયો આપણે મૂકી શકીએ. આવું એક ઓપ્શન છે. આપણે ફરજિયાત કાંઈ નથી, પણ જો મેસેજ આવશે તો આપણે આવું પણ કરવાની તૈયારી છે. તો અત્યારે આ વિડીયો ખૂબ શેર કરો. હાલો. હા સાહેબ, મારું સાહેબ. હા બોલો. હા, તમારો ઓલો એક વિડીયો આવ્યો હતો હમ મેરેજ બ્યુરોનો. હમ હા, તો એ બાબતમાં થોડીક ચર્ચા કરવી હતી. એટલે કે અમારી એક દીકરી છે, હમ પોરબંદર કંડક્ટરમાં નોકરી કરે છે. કંડક્ટરમાં? હા, એસટી કંડક્ટર. તો એના માટે કંઈક સારું પાત્ર ગોતવું સમાજ, આપણો સમાજમાં. હા હા હા, બરાબર.
તો 1 મિનિટ કે તમને એ દીકરીની મમ્મી છે ને હા હા એને આપું છું એટલે વાત કરાવું તમને. હા પછી. હેલો. હા બોલો બેન. હા મજામાં ભાઈ. હા એકદમ મજામાં. આ મારી બેબી છે હા 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 અને શું નામ છે બેબીનું? વાળા વૈશાલીબેન. વાળા વૈશાલી. હા 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 બરાબર. અત્યારે શું કરે છે વૈશાલી? વૈશાલીબેન એમએ બીએડ થઈ ગઈ છે હમ અને હમ એને કંડક્ટરમાં નોકરી મળેલી છે. બરાબર બરાબર અને અમે લોકો અમદાવાદ રહીએ છીએ બરાબર બરાબર. અને એ જામનગર મેન છે એને મળેલું, ત્યાંથી ફતાઈને જ્યાં મોકલે ત્યાં જવાનું એને. હા એ તો જામનગર ડેપોમાં હોય ને, બરાબર ને? હા 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 હા. બરાબર બરાબર. હા 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 બરાબર. કેટલી ઉંમર અને એની કેટલી હશે? ઉંમર છે 16 9 95. 95 માં જન્મ છે એમ ને? હા હા તો 95 નો જન્મ છે. 31 જેવું થયું ને? 30 જેવું. 30 આ 30 ચાલે. આ 30 નું ચાલે છે. હા બસ બરાબર. આ આ 9મા મહિનામાં 30 પૂરા થઈ જશે એને. હા બરાબર બરાબર બરાબર. હા હા અને અમારી અટક વાળા છે. વાળા છે. હા અગાઉ મૂળ કઈ? અમે લોકો તાલાળા બાજુના અનીડા ગામના છીએ. અચ્છા સમજાય છે સમજાય છે. અને હું સોલંકીની દીકરી બોટાદના. અને મારા હસબન્ડ પોલીસમાં હતા પણ એક્સપાયર થઈ ગયેલા છે છેલ્લા 15 વર્ષ થયા. અચ્છા અચ્છા. તો તમારા બાળકો કેટલા બીજા? મારે 2 બેબી ને 1 બાબો છે. અચ્છા. આ બેન મોટી છે આ મોટી છે ને બાબો નાનો હશે? અને બાબો તો નાનો છે, હજી કોલેજમાં છે. હા હા બીજી બેબી છે એ રાજકોટ નર્સિંગમાં નોકરી મળી છે ને, હા 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 સિવિલ હોસ્પિટલમાં. બરાબર બરાબર. એટલે 2 બહેનોને હમણાં નોકરી મળી ગઈ 2 વર્ષ થયા. પણ આપણે આ બેન નું પેલા શું અમારી અટક વાળા છે અને પ્લસ અમે ઓલી સાઈડ ના એટલે મારા મામા ફૂઈના વરે. હા એ તો ખબર છે. હા એટલે તકલીફ ત્યાં ઊભી થાય છે. અને પાછું અમારે રીત રિવાજ થોડા ફેરફાર પડે છે એના કારણે તકલીફ છે આપણે. બાકી તો વાતો તો ઘણી બધી આવે છે પણ ત્યાં વ્યવહારની વાત આવે ત્યાં થોડું અટકી જાય. એમ એટલે વ્યવહારમાં શું આમ તકલીફ શું છે, કઈ ટાઈપનું? એટલે અમારે વ્યવહારમાં દાગીના છે. હા અચ્છા. દીકરા વાળા દાગીના આપવા પડે એમ? આ દીકરા વાળા દાગીના અને લગ્નના કપડા બધો ખર્ચો એ લોકોનો હોય. કેટલું આમ કઈ ટાઈપનું? 4 તોલા સોનું હા સમજાય. અને 25,000 રૂપિયા. હા બરાબર. હા અને આણું બાણું અમારે કઈ કરતા નથી. લેવા દેવામાં કઈ નથી. આ તમારે ઓઢામણા ને એવું બધું હોય ને એવું અમારે કઈ હોતું નથી. એવું કઈ નથી. હા બરાબર. ના, હા હા આવો ને જાઓ. બરાબર બરાબર. હવે આપણે 52 ને 84 માં આપણે એવો રિવાજ છે એટલે થોડુંક તકલીફ એ છે. હા એટલે અમદાવાદમાં તમારા પોતાના મકાન છે? હા, હું ક્યાં અમદાવાદમાં રહું છું. હા હા અમરાઈવાડીમાં. અમરાઈવાડીમાં. ઠીક ઠીક બરાબર. અને હમ. તમે શું આમ કામ કરો? ઘરે જ કઈ કામ કરો છો કઈ? ના એમને પોલીસમાં હતા. અત્યારે હું તો પેલા સેલિંગ કામ કરતી હતી. અચ્છા એટલે આરસીએમ કંપનીમાં જોડાયેલી છું. પેન્શન આવતું છે તમારે હે ને? હા હા. બરાબર બરાબર પણ બરાબર. હવે શું થોડી તકલીફ થઈ ગઈ છે પગની એટલે ઓછી બહાર નીકળું છું. અચ્છા અચ્છા બરાબર અને બરાબર. હવે આ 2 બહેનો નોકરી મળે તો કે મમ્મી હવે શાંતિથી ઘરે બેસો. હા એ તો બરાબર. થાય એ કામકાજ દીકરીઓ કરો નોકરી એમ. કરતી હોય. હા એટલે બરાબર બરાબર છે. હા એટલે અને આપણું છોકરો ગાડું ચાલે છે. કોલેજ કરે છે ને? હા ભાઈ કોલેજ કરે છે. હા. બરાબર બરાબર. તો આપણે બેન માટે અને તો આપણે યુટ્યુબમાં મૂકવું છે? હે? યુટ્યુબમાં મેલવાનું છે ને આપણે? એટલે આપણે બાયોડેટા મોકલવો પડશે ને તમારે? હા બાયોડેટા આપવો પડશે અને આપણે યુટ્યુબમાં મેલી દઈશું. બરાબર? હા. હા. બરાબર. એમાં તમારું નામ નહીં, નામ લખશું ખાલી, નંબર હા નહીં લખીએ તમારો, એટલે તમને હા કોઈ ફોન નહીં કરે. ફોન જે બરાબર. કરશે એ મને ફોન કરશે અને હા એવું પાત્ર હશે બેન માટે તમારી જે રિક્વાયરમેન્ટ હોય એની સાથે હું તમને વાત કરાવીશ. હા હા હા. બરાબર ને? બરાબર. આ રીતની જ આપણી સિસ્ટમ છે. હા 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 બરાબર છે. હા તો એમનો બાયોડેટા મને મોકલો અને એટલે આ નંબર મારા મામાનો છે. અચ્છા એવું છે. હા એટલે હું તમને મારા ફોનમાંથી ફોન કરીશ. તો બરાબર. તમારો ફોન નંબર જો હમણાં ને મેં તમને 2 વખત રિંગ કરી એમ. પણ હા હા તમે હા છેલ્લે 42 છે મારા નંબર. હા 42 એમ ને? હા એ જસુ વાળા. હા બરાબર બરાબર બરાબર. જસુબેન બટુકભાઈ વાળા. હા 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 હા. એટલે હવે કઈ કામકાજ હોય તમે મને એમાં ફોન કરજો. હા તો એમાં આ બધી વાત આપણે એમાં કરવી પડશે તો પેલા. હા હા ચોક્કસ ચોક્કસ. હા તો પછી એ રીતે વાત થાય ને. હા એટલે તો હું છે ને મારા મામા ઘરે આવી હતી આટો મારવા, હા મારા હા મામી ને ખબર લેવા. તો સમજો પછી વાત કરી મેં મામાને તો કે હારું આપણે ફોન કરી જોઈએ.
હા 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 પછી હા વાતચીત કરો તમે કે એવું હરખું હોય તો પછી આગળ હાલશે એમ. હા બિલકુલ બિલકુલ. પછી આપણે બેનનો ફોટો મેલવો છે એમાં કે નથી મેલવો? ના 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 નથી મેલવો, ફોટો નહીં મેલીએ ચાલો. ના અને ના ખાલી નંબર આપણે પણ બાયોડેટા રાખો ને. નહીં મેલીએ. હા કાંઈ વાંધો નહીં, હા હા કાંઈ હા. વાંધો નહીં. હા 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 પછી એવું લાગશે આપણે અનુકૂળ એવું કોઈ હા પાત્ર હા હા તો પછી રૂબરૂ જોઈને જ રાખશું. હા એ તો બેન એવું જ હોય કે હા એકવાર આપણને મતલબ તમારી જે રિક્વાયરમેન્ટ છે કે હા મતલબ દીકરીને આ ટાઈપનું જોઈએ છે, આ વિસ્તારમાં હા. જોઈએ, એવું બધું તમે મને કહી દો તો એટલે પછી આપણે ગામડામાં નથી જવાનું, સિટીમાં થતું હોય તો વધારે સારું. આપણે મોટા શહેરમાં થતું હોય તો કરવું છે, બરાબર. હા 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 હા. અને અને છોકરો નોકરિયાત જોઈએ આપણે. સામે છોકરો હા નોકરિયાતમાં પ્રાઇવેટ નોકરી હોય કે નહીં સરકારી નહીં નોકરી? નહીં સરકારી નોકરી વાળો હોય ને તો સરકારી નોકરી વાળો હોય તો હા હા વધારે સારું, બરાબર ને? હા હા. હા હા હા. અને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કે અમુક વિસ્તાર પૂરતું? અમુક વિસ્તાર જ રાખો ને, બહુ ક્યાં દૂર ક્યાં નથી જવું. ક્યાં જિલ્લાઓ? અમદાવાદ છે, રાજકોટ છે, જુનાગઢ છે, આ બાજુ હોય ને તો અમારે અરે કાઠિયાવાડમાં સારું એમ. રેડી, સમજાઈ ગયું. કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં હા બધું. એ અને જામનગર છે તો ત્યાં પણ ચાલે એમ. હા, સૌરાષ્ટ્રમાં ટૂંકો બધા જિલ્લા, હા બરાબર હા ને? આપણે હા. સૌરાષ્ટ્રમાં જ રાખો ને, બહુ એટલે દૂર નહીં. ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત નહીં, ના ના વલસાડ એ ની સાઈડ સાઈડ જ નહીં, જવું આપણે. અને ના ના ઉત્તર બાજુ નહીં, બરાબર ને? હા 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 હા. હા. બરાબર બરાબર. અને દીકરાની ઉંમર કેટલી? આપણે 30 છે ને, તો એની આજુબાજુની ઉંમર હોય તો હાલે આપણે. બેબી છે. હા એટલે નહીં બેબી નહીં, છે. દીકરીની ઉંમર છે એની આજુબાજુની ઉંમર હોય તો હાલે ને એમ? હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા 30 છે એટલે 30 થી આજુબાજુ ગમે તે હા તે હાલે તો હાલે 30 બરાબર 31 ચાલે. હા બરાબર છે. બરાબર બરાબર. હા ભલે વર્ષ એટલા બે વર્ષ મોટો હોય એમાં શું વાંધો. હા બસ 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 એમ 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 એટલા હા માટે એ તો ભાઈ જો હા સરકારી નોકરી ભણતા હોય એટલે ઉંમર તો રહેવાની. હા બરાબર બરાબર. હા હા. એ છે બેન, ઘણી વાર શું છે કે મતલબ હા સરકારી નોકરી ન હોય પણ સારું ભણેલો હોય અને કઈક હા બિઝનેસ કરતો હોય, કઈક ધંધો સારો કરતો હોય, ટૂંકમાં હા. વેલ સેટ હોય તો એવું હાલે ખરું એમ? તો એ પછી વિચારવું પડે, જોવું જાણવું પડે, દીકરીને હા પસંદ આવે. હા, બસ બસ. એટલે શું છે અત્યારે સરકારી નોકરીમાં તો મોટી તકલીફ હા જોયા હા હા તો બધા હા મતલબ સરકારી નોકરી ન કરતા હોય પણ મતલબ હા સારું એજ્યુકેશન હોય અને સારું વેલ સેટ કુટુંબ હોય અને વ્યવસ્થિત હા હોય તો પછી એની હારે હા વાતચીત કરીએ કાંઈ એમ. હા બરાબર છે. બરાબર ને? એટલા હા માટે બરાબર ને? હા 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 તો એ રીતે આપણે વિડીયો મૂકશું એટલે એ બધાને ખ્યાલ આવશે ને, બરાબર ને? હા અને હા હા. દીકરીનો અભ્યાસ ક્યાં સુધીનો છે? હે દીકરી ભણી છે ક્યાં સુધી? બેન અભ્યાસ શું કહ્યું? અભ્યાસ હાલો, શું કહ્યું ભાઈ? અભ્યાસ ક્યાં સુધી કરેલો છે દીકરીએ? એને એમએ બીએડ કર્યું, એમએ બીએડ. એમએ બીએડ કરેલું છે. હા બરાબર હા બરાબર. હા હવે તમે એક કામ કરજો, તમે હા દીકરીનો એક બાયોડેટા મને મોકલો અને એનો હા એક ફોટો મોકલજો. આપણે ફોટો હા. ક્યાંય અપલોડ નહીં કરીએ એવું મારી એક રાખીશ. એટલે આ તમારે આમાં હાલશે ને બાયોડેટા? હા હાલશે બિલકુલ. હા વોટ્સએપમાં મને મોકલો. આ વોટ્સએપ આ નંબર જ વોટ્સઅપ છે છે ને? મારો. આ તો મારા હા બાબો, મારી પાસે નાનો ફોન છે. હા 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 બાબો કોલેજ થી આવશે ને તો પછી હું એમાં તમને બાયોડેટા મોકલીશ બેબીનો. હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા હા હા. ભલે ભલે ભલે, વાંધો આ નહીં. નંબર ચાલુ છે ને તમારે? આમાં જ મોકલો ને? આમાં જ મોકલો. હા હા હા. સારું. તમે કઈ જગ્યાએ છો અત્યારે? હા બરાબર, અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લો? હા 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 અચ્છા ત્યાં છે ને? હા 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 સારું સારું. હા હા ભલે લ્યો ભલે. મામા વાત કરો. હા ભલે ભલે ભલે, વાંધો નહીં. હા હા સાહેબ બોલો. હા હા કાંઈ વાંધો નહીં, આપણે મૂકી દઈશું, બરાબર ને? એમાં હા બસ ફોટો તમે ફોટો જો. નહીં મૂકીએ. હા. હા અને નંબર નહીં નાખીએ, બરાબર ને? જી, બેન નો નંબર તો તમે જરાક લીધો ને? હા નથી લીધો. એ હું પછી હમણાં છે ને છેલ્લો હા 42 છે ને, હું હમણાં ફોન કરી હા દઈશ. હા બસ એટલે એ એટલે અને એ અને હા હમણાં હા અમાર ભાણભાઈ આવે ને હા એટલે હા હા એના ઉપર બાયોડેટા મોકલે એટલે વોટ્સએપ એની ઉપર કરશો. હા ભલે, બરાબર. કાંઈ વાંધો નહીં, કાંઈ હા વાંધો એ નહીં. હા બાયોડેટા મોકલશે, તમે હા હા કઈક યોગ્ય હા પાત્ર જરાક હો. બિલકુલ. એમાં કઈ વાત કરી છે એટલે એમાં કઈ બીજું કઈ આવશે જ નહીં. આપણે એ તમારું રીતે તો જ બધું ખાલી પૂછી લીધું. સાહેબ, હા તમારો ખાલી વિડીયો જોઈને મને એમ લાગ્યું કઈક કાર્ય કરશે. હે એટલા હે માટે આ ના વિશ્વાસ. ના ના, સાચી વાત હમ? સાચી વાત. હા હમ? હા હા. ના ના કાંઈ વાંધો નહીં. અમરેલીમાં ચલાવો છો ને? અમરેલી, આપણે અમરેલી હા બાબરા, બરાબર ને? હા કાંઈ વાંધો. આ હા બાબરા જ છે, બાબરાની નજીકની જ દીકરી છે. હા હા હે અનીડા બાબરા બાજુ જ આવ્યું ને. હા 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 બરાબર બરાબર. હા હમ. આપણું સૌરાષ્ટ્ર જ ગણાય ને, તાલાળા આગળ ને? હા હા એ નજીક બરાબર. જ થાય મારે. હા 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 હા. હા બરાબર બરાબર. સારું સારું. ના ના કાંઈ વાંધો નહીં. ભલે ભલે ભલે. ઓકે ઓકે સાહેબ. ઓકે ઓકે. હા 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 હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.